ગાઈઝ આપણે બે ટોપિક કવર કર્યા, હાયર પરચેસ સિસ્ટમ અને ઇન્સ્ટોલમેન્ટ પરચેસ સિસ્ટમ. હવે આગળ જે આપણે આ ટોપિકમાં ચેપ્ટરમાં ભણવાના છે એ છે રીપોઝેશન ઓફ એસેટ્સ. એટલે શું? કોઈ પરચેઝર એને આપણે વસ્તુ વેચી, બરાબર, હવે વેચ્યા પછી એની પાસેથી આપણે હપ્તા લેવાના છે. કોઈ કારણોસર એ વ્યક્તિ હપ્તા ના ભરી શકે તો શું કરવાનું? આપણે એને જે એસેટ આપી છે એ એસેટ પાછી આપણે લઈ લેવાની, આ જે કામ છે ને આને શું બોલાય? રીપોઝેશન. બરાબર, તો સમજીએ આ મુદ્દાને. when the purchaser fails to pay any installment on due date, જે ડ્યુ ડેટ હોય એ ડ્યુ ડેટ પર પરચેઝર એનો ઇન્સ્ટોલમેન્ટ ચૂકવી શકે નહીં, ત્યારે the vendor has a right to repossess its higher purchase system. તેને જે વસ્તુ એને આપી છે એ પાછી એને રીપોઝેસ કરવાનો એની પાસે અધિકાર છે. The repossession can either be complete repossession or partial repossession. સાહેબ આનો શું મતલબ થાય? કમ્પ્લીટ રિપોઝેશન એટલે એક જ વારમાં બધી વસ્તુ પાછી લઈ લેવાની. ધારો કે મેં સામેવાળી વ્યક્તિને 3 વસ્તુ આપી છે, બરાબર, તો એક જ વારમાં 3 વસ્તુ પાછી લઈ લઈશ, કમ્પ્લીટ રિપોઝેશન થઈ ગયું. અથવા તો હું એમ કરું કે ભાઈ પહેલા થોડીક વસ્તુ લઉં, બીજા વર્ષે થોડીક વસ્તુ લઉં, આ રીતના પણ કરી શકાય. આને શું કહીશું આપણે? પાર્શિયલ રિપોઝેશન. અંડરસ્ટુડ? આ રીતના. ચલો આગળ વધીએ. In case of complete repossession, account of assets and vendor in the books of purchaser are closed. શું કહેવામાં આવે છે? કમ્પ્લીટ રિપોઝેશન ના કેસમાં જે એસેટ્સ નું એકાઉન્ટ હશે, જે વેન્ડર નું એકાઉન્ટ હશે, એને શું કરવામાં આવશે? બંધ કરી દેવામાં આવશે. However, in case of partial repossession, પણ જો પાર્શિયલ રિપોઝેશન કરવામાં આવશે તો પછી they will be carried forward after passing entry for agreed value of repossession. જેટલી વેલ્યુનું રિપોઝેશન કરવા માટે એગ્રી થયા છે એટલી વસ્તુનું રિપોઝેશન થઈ જવા દેવાનું, બાકીની રકમને શું કરીશું? આપણે નેક્સ્ટ યર માટે કેરી ફોરવર્ડ કરીશું. ખ્યાલ આવ્યો બધાને? આગળ. Entries for depreciation and interest should be passed up to the date of default. જે આપણે ઇન્ટરેસ્ટની એન્ટ્રી, ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રી, ડેપ્રિસિએશનની એન્ટ્રી જે પાડતા હતા એ રીતના જ પાડવાની, પણ એ એન્ટ્રી ક્યાં સુધી પાડવાની? જ્યાં સુધી પરચેઝર ડિફોલ્ટ ના થાય ત્યાં સુધી. ધારો કે આપણે કોઈ વસ્તુ વેચી છે અને એ વસ્તુ એ વ્યક્તિ 3 વર્ષના ગાળાની અંદર એ રૂપિયા ચૂકવવાનો છે. કેટલા સમયમાં? 3 વર્ષમાં. હવે એ 3 વર્ષના ગાળામાં રૂપિયા ચૂકવવાનો હોય તો આપણે સમજો વચ્ચે 1 વર્ષની અંદર એને રૂપિયા ભર્યા, પણ 1 વર્ષ પછી એ હપ્તા ભરી શક્યો નહીં. 1 વર્ષ પછી એ હપ્તા ભરી શક્યો નહીં તો આપણે શું કરીશું? એની વસ્તુ આપણે રિપોઝેશનમાં લઈ લઈશું, જપ્ત કરી લઈશું. અરે હા કે ના? જપ્ત કરી લીધી તો ઓબ્વિયસલી એની કેટલા વર્ષ સુધીની એન્ટ્રી પડશે? ખાલી 1 વર્ષ સુધીની જ એન્ટ્રી પડશે. કોલ કરીને વાત કરી લે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આ રીતના. ચલો જો નેક્સ્ટ હવે આમાં આગળ લખે છે બુક્સ ઓફ પરચેઝર અને બુક્સ ઓફ વેન્ડર. ચલો સમજો આ બંનેના એકાઉન્ટમાં એન્ટ્રી કેવી રીતના પડશે? બંનેના બુક્સ ઓફ એકાઉન્ટમાં એન્ટ્રી કેવી રીતના પડશે? જો પરચેઝની એન્ટ્રી, ઇન્ટરેસ્ટની એન્ટ્રી, ડાઉન પેમેન્ટની એન્ટ્રી, ડેપ્રિસિએશન, આ બધી એન્ટ્રી એઝ ઇટ ઇઝ જ મારવાની છે. એ જે બધી એન્ટ્રીઝ છે ને એમાં કોઈ ડિફરન્સ નથી. ખાલી જ્યારે રીપોઝેશન કરવાની વાત આવશે ને ત્યારે શું એન્ટ્રી પડશે? આ એક નવો પોઈન્ટ છે ખાલી. બરાબર, સમજીએ આપણે એને. જો ઇન કેસ ઓફ જો અહીંયા પહેલી લખ્યું પાસ ઓલ એન્ટ્રીઝ ફોર ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન એઝ યુઝ્યુઅલ અપ ટુ ધ ડેટ ઓફ ડિફોલ્ટ. ડિફોલ્ટની ડેટ સુધીની બધી એન્ટ્રીઝ કેવી પાડવાની? એઝ યુઝ્યુઅલ, જે આપણે અત્યાર સુધી પાડતા આવ્યા છે એ જ રીતના. અને જો એ જ વસ્તુ જો વેન્ડરની સાઈડ પર એવું લખ્યું છે પાસ ધ એન્ટ્રીઝ ફોર ઇન્ટરેસ્ટ ઓન ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ અપ ટુ ધ ડેટ ઓફ ડિફોલ્ટ. ઇન શોર્ટ ડિફોલ્ટના ડેટ સુધી બંનેના બુક્સ ઓફ એકાઉન્ટમાં એન્ટ્રીઝ કેવી પાડીશું? સેમ પાડીશું. ક્લિયર? હવે જો ઇન કેસ ઓફ કમ્પ્લીટ રિપોઝેશન, વેન્ડર શું કરે? કમ્પ્લીટ રિપોઝેશન કરે, પૂરેપૂરી અમાઉન્ટનો એસેટ રિપોઝેશનમાં લઈ લેશે તો એન્ટ્રી શું પડશે?
vendors account on complete repossession of asset, vendors account debit to asset account credit. purchaser ના books of account માં આપણી પાસેથી લેનાર કોણ થયો? વેન્ડર થયો, અને આપણી પાસેથી શું જાય છે? એસેટ જાય. તો એન્ટ્રી શું પડે? વેન્ડર્સ એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ એકાઉન્ટ ક્રેડિટ. સાહેબ કેટલા રૂપિયાથી એન્ટ્રી પાડવાની? ધારો કે સમજો આપણે 100 રૂપિયાની વસ્તુ એસેટ પરચેસ કરી હતી. અત્યાર સુધી ડાઉન પેમેન્ટ અને બધું વસ્તુ ઇન્ટરેસ્ટ ને બધું ચૂકવીને અત્યાર સુધી આપણે 10 રૂપિયા ચૂકવ્યા. કેટલા રૂપિયા ચૂકવાઈ ગયા છે? 10 રૂપિયા. તો હવે જ્યારે આપણે પાછા આપીશું તો 100 રૂપિયાની એન્ટ્રી નહીં પાડવાની, 90 રૂપિયાની જ એન્ટ્રી પાડવાની. પડી ખબર? કમ્પ્લીટ રિપોઝેશનના કેસમાં આ રીતના એન્ટ્રી પડશે. કોના એકાઉન્ટમાં? પરચેઝરના એકાઉન્ટમાં. તો આ જ રીતના વેન્ડરના એકાઉન્ટમાં શું એન્ટ્રી પડશે? ગુડ્સ રીપોઝેસ્ડ એકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝર્સ એકાઉન્ટ ક્રેડિટ. ગુડ્સ આપણી વેન્ડર, આપણે એઝ અ વેન્ડર તરીકે જોઈએ તો આપણા માટે તો ગુડ્સ જ કહેવાય ને. એ પરચેઝર માટે એસેટ હતી, પણ આપણા માટે તો ગુડ્સ છે. તો ગુડ્સ આપણા પાછા લઈ લીધા આપણે, તો ગુડ્સ રીપોઝેસ થયા. ગુડ્સ આવે તો ઉધાર. ગુડ્સ રીપોઝેસ્ડ એકાઉન્ટ ડેબિટ ટુ આપનાર કોણ છે? પરચેઝર એકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર થઈ ગયું બધાને? કોઈ કન્ફ્યુઝન આ બાબતમાં? પરફેક્ટ. હવે નેક્સ્ટ જો, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જો, ઇન કેસ ઓફ પાર્શિયલ રીપોઝેશન, તો પાર્શિયલ રીપોઝેશન જો થવાનું હશે તો જેટલી અમાઉન્ટનું પાર્શિયલ રીપોઝેશન થશે એની એન્ટ્રી શું પડશે? વેન્ડર્સ એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ્સ એકાઉન્ટ ક્રેડિટ. આ જ રીતના વેન્ડરના એકાઉન્ટમાં શું એન્ટ્રી પડશે? ગુડ્સ રીપોઝેસ્ડ એકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝર એકાઉન્ટ ક્રેડિટ. આ કમ્પ્લીટ રીપોઝેશનના જેવી જ એન્ટ્રીઝ થઈ ગઈ, પણ આમાં એન્ટ્રી કેટલા રૂપિયાથી વાગશે? જે એગ્રીડ અમાઉન્ટ હશે ને રીપોઝેશનની એટલી અમાઉન્ટથી. તો સાહેબ બાકીની રકમનું શું જોની છે? ટુ ક્લોઝ એસેટ્સ ઇફ ધેર ઇઝ લોસ. જો કદાચ એસેટ્સ ક્લોઝ કરવાની હોય, જો લોસ બતાવતી હોય તો શું એન્ટ્રી પડશે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ. અને જો પ્રોફિટ થશે તો એસેટ્સ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એક્ઝામ્પલમાં જ્યારે પ્રેક્ટિકલી ગણીશું ત્યારે તમને વધારે ક્લેરિટી મળશે. અને રિપેર્સ ટુ રીપોઝેસ્ડ ગુડ્સ, ગુડ્સ રીપોઝેસ્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ ક્રેડિટ. અને આપણે સમજીશું. ચલો નેક્સ્ટ જો, નો એન્ટ્રી ફોર સેલ ઓફ રીપોઝેસ્ડ ગુડ્સ બાય વેન્ડર. સાહેબ આ શું કહેવા માંગે છે? બધાનું ધ્યાન 2 મિનિટ આમ બાજુ. હું એઝ અ વેન્ડર તરીકે, આ પરચેઝર છે બરાબર, અને મેં પહેલા માલ વેચ્યો હતો. હવે એની પાસેથી મેં માલ પાછો લઈ લીધો. માલ પાછો લઈ લીધો. હવે તમે જાતે વિચારો, મારી પાસે હવે માલ કોની પાસે? વેન્ડર પાસે છે. હવે આ માલને હું બીજા કોઈને વેચું તો પેલા પરચેઝરને કોઈ લેવા દેવા ખરું? હા કે ના? અજય પાસે મેં પહેલા માલ વેચ્યો તો એની પાસેથી મેં રીપોઝેશનમાં લઈ લીધો. હવે હું આ જ માલ હું વિજયને વેચું તો અજયને એનાથી કોઈ લેવા દેવા હોય ખરું? અજયના ચોપડામાં કોઈ એન્ટ્રી પડે? ના પડે. આ પોઈન્ટ એવો છે. પણ એઝ અ વેન્ડર તરીકે આપણે અજયનો માલ હવે વિજયને વેચી રહ્યા છે તો આપણા ચોપડામાં તો એન્ટ્રી પડશે ને. શું એન્ટ્રી પડશે જુઓ? બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ રીપોઝેસ્ડ એકાઉન્ટ ક્રેડિટ. બરાબર? જો આપણે પ્રોફિટથી માલ વેચીએ ત્યારે. તો અને બીજી એક એન્ટ્રી શું આવશે? ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ. સાહેબ ખબર ના પડી? બધાનું ધ્યાન આમ બાજુ, બધાનું ધ્યાન આમ બાજુ. હમણાં એક ઉદાહરણ આ લીધું. પહેલા 100 રૂપિયાનો માલ વેચ્યો તો પેલા પરચેઝરે 10 રૂપિયા આપણને આલ દીધા, તો 90 રૂપિયાનો માલ આપણે શું કર્યો? રીપોઝેસ કર્યો. ધ્યાનથી સમજો, આ 90 રૂપિયાનો જે ગુડ્સ રીપોઝેસ્ડનો માલ છે એને આપણે 95 રૂપિયામાં 95 રૂપીઝમાં વેચીએ તો 5 રૂપિયા વધારાનો ફાયદો થાય છે કે નહીં થતો આપણને? તો એન્ટ્રી શું પડશે? બેંક એકાઉન્ટ ડેબિટ 95 રૂપીઝ ટુ ગુડ્સ રીપોઝેસ્ડ એકાઉન્ટ ક્રેડિટ 90 રૂપીઝ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ 5 રૂપીઝ. જે 5 રૂપિયા ફાયદો થયો તે. પડી ખબર ના પડી? કદાચ જો લોસ જાય તો 90 રૂપિયાનો માલ જે આપણે રીપોઝેસ કર્યો હતો વેચવા ગયા તો ખાલી 85 રૂપિયા આયા, તો 5 રૂપિયાની લોસ ગઈ ને. તો એન્ટ્રી શું પડશે જુઓ? બેંક એકાઉન્ટ ડેબિટ 85 રૂપીઝ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ 5 રૂપીઝ ટુ ગુડ્સ રીપોઝેસ્ડ એકાઉન્ટ ક્રેડિટ 90 રૂપીઝ. અંડરસ્ટુડ? આ રીતના આગળ જઈએ. પાસ ધ એન્ટ્રી ઓફ ટ્રાન્સફર ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન ટુ પ્રોફિટ એન્ડ લોસ એઝ યુઝ્યુઅલ.
એ જ્યારે ડિફોલ્ટની એન્ટ્રીઝ આ બધી પડી જાય, રિપોઝેશનની એન્ટ્રી પડી જાય, પછી પરચેઝરના બુક્સ ઓફ એકાઉન્ટમાં વર્ષના અંતે જે ડેપ્રિસિએશન અને ઇન્ટરેસ્ટને પ્રોફિટ એન્ડ લોસમાં લઈ જઈને જે બંધ કરીએ એ તો કરવાનું જ. એ જ રીતના વેન્ડરના એકાઉન્ટમાં પણ જે ઇન્ટરેસ્ટનું એન્ટ્રી છે એ પણ પ્રોફિટ એન્ડ લોસમાં લઈ જઈને બંધ કરવાની, એ એન્ટ્રી તો આપણે પાડવાની જ, એમાં કોઈ ડિફરન્સ નહીં. બોલો, થિયોરિટિકલ કોન્સેપ્ટ ક્લિયર થયો? આમનો તો સમજાઈ ગઈ બધાને? એકવાર બિલકુલ ઝડપથી રિવિઝન કરી લઈએ, પછી આપણે દાખલો સોલ્વ કરીએ. ચલો જુઓ. પહેલું, ખરીદીની એન્ટ્રી. પહેલા એકવાર એક કામ કરીએ, પરચેઝરના બુક્સ ઓફ એકાઉન્ટમાં બધી એન્ટ્રીઝ આપણે બોલી જઈએ, પછી વેન્ડરની વારી. બરાબર? પરચેઝર, પહેલા આપણે એસેટ પરચેઝ કરીએ તો એન્ટ્રી શું પડશે? બોલો ફટાફટ. વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ એકાઉન્ટ ક્રેડિટ. ડાઉન પેમેન્ટ ચૂકવ્યું તો એન્ટ્રી વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ ક્રેડિટ. ઇન્ટરેસ્ટ ચૂકવવાનો થાય ત્યારે ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર એકાઉન્ટ ક્રેડિટ. ઇન્સ્ટોલમેન્ટ ચૂકવીએ ત્યારે વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ ક્રેડિટ. અહીંયા સુધી ક્લિયર? જો કદાચ વર્ષ પતી રહ્યું હોય તો એન્ટ્રી શું પાડતા હતા? પહેલી ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ એકાઉન્ટ ક્રેડિટ, અને પછી પ્રોફિટ એન્ડ લોસમાં બંનેને લઈ જઈને બંધ કરો. એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન એકાઉન્ટ ક્રેડિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ. અહીંયા સુધી તો બધું સેમ જ કરવાનું છે, કોઈ ડિફરન્સ નહીં. પણ ધારો કે હવે પહેલા વર્ષનો પહેલો હપ્તો ચૂકવ્યા પછી ડિફોલ્ટ કરી દીધો, તો પેલો વ્યક્તિ શું કરશે? વેન્ડર શું કરશે? આપણી જે એસેટ છે એ પાછી લઈ લેશે. જો આપણી પાસેથી જતી રહેશે, સમજો કે આપણે ખાલી કમ્પ્લીટ એનું સમજી લઈએ, આપણી પાસેથી જતી રહી તો આપણે એન્ટ્રી શું પાડીશું? વેન્ડર હવે આપણી પાસેથી લેનાર છે ને, અને આપણી પાસેથી એસેટ જશે તો વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ એકાઉન્ટ ક્રેડિટ. પહેલા આનાથી સમજો ખાલી. બરાબર? હવે ભવિષ્યમાં વેન્ડર આપણી રીપોઝેસ કરેલી વસ્તુને કોઈને વેચી દે તો આપણે એનાથી કોઈ લેવા દેવા ખરી? આપણા ચોપડામાં કોઈ એન્ટ્રી પડે? ના પડે. બરાબર? હવે આ વર્ષમાં જો કદાચ ઘસારો ગણવાનો હોય, ઇન્ટરેસ્ટ ગણવાનો, તો ગણી એટલે આપણો હિસાબ પૂરો. આટલું ક્લિયર થઈ ગયું? હવે આપણે સમજીએ વેન્ડરના પોઈન્ટ ઓફ વ્યૂથી. વેન્ડરના બુક્સ ઓફ એકાઉન્ટમાં કઈ કઈ એન્ટ્રીઝ પડશે? ચલો, પહેલી, વેન્ડરે માલ, એના માટે એસેટ ના કહેવાય, એના માટે શું કહેવાય? માલ. એ વેચશે તો પહેલી એન્ટ્રી શું પડે? પરચેઝર એકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ. પછી ડાઉન પેમેન્ટ મળે તો એન્ટ્રી શું પડે? કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝર એકાઉન્ટ ક્રેડિટ. ઇન્ટરેસ્ટ મેળવવાનું થશે તો એન્ટ્રી શું પડશે? ઇન્ટરેસ્ટ આપણા માટે આવક કહેવાય અને લેવાની છે આપણે પરચેઝર પાસે, એટલે એન્ટ્રી પડશે પરચેઝર એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ. અને ઇન્સ્ટોલમેન્ટ મળે ત્યારે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝર એકાઉન્ટ ક્રેડિટ. એટલે સુધી ક્લિયર? ચલો, વર્ષ પતી રહ્યું છે તો આપણે પહેલી, હવે અહીંયા શું આપણા ચોપડામાં એઝ અ વેન્ડર તરીકે આપણા ચોપડામાં ડેપ્રિસિએશનની એન્ટ્રી પડાયેલા ના પડાય, તો હવે એન્ટ્રી કઈ પાડીશું? સેલ્સને ક્લોઝ કરીને ટ્રેડિંગ એકાઉન્ટમાં લઈ જવાની. ચલો, એની એન્ટ્રી શું પડશે? સેલ્સ એકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ. અને જે આપણે ઇન્ટરેસ્ટ મળ્યું એને આપણે પ્રોફિટ એન્ડ લોસમાં લઈ જઈને બંધ કરીશું. બોલો એની એન્ટ્રી ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ. બધાએ ટ્રાય કરવાનો, મારી સાથે બોલવાનો, તો અહીંયા જ પાક્કું થઈ જશે. બરાબર? આ થઈ ગઈ અહીંયા સુધીનું. હવે સમજો કે પરચેઝર ડિફોલ્ટ થઈ ગયો તો ઓબ્વિયસલી આપણે આપણી એસેટ, આપણા ગુડ્સ આપણે રીપોઝેસ્ડ કરી લઈશું, રીપોઝેશનમાં લઈ લઈશું. આપણે લઈશું તો પેલો વ્યક્તિ કોણ થશે? આપનાર થશે, અને આપણી પાસે ગુડ્સ આવશે તો ગુડ્સ રીપોઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝર એકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? અને બાકીની પછી બધી એન્ટ્રી સેમ. પછી હવે કઈ એન્ટ્રી આવે? આવે ખરી? પહેલા એ વિચારો. ખાલી એક એન્ટ્રી આવે, જો કદાચ આવે તો. કઈ? ઇન્ટરેસ્ટની. ખબર પડી? એ નવા વર્ષમાં જો કદાચ ઇન્ટરેસ્ટ એને આપ્યું હોય તો. બોલો, આટલે સુધી વાત પાક્કી થઈ ગઈ? હવે ચલો, પહેલો હવે એમાં જે દાખલો આપણને આપ્યો છે એ સમજીએ. ક્વેશ્ચન નંબર 24 આપણને આપ્યો છે. બધાનું ધ્યાન 24 પર જો. મિસ્ટર અનિલ પરચેઝડ અ મશીન. પરચેઝર મળી ગયો મિસ્ટર અનિલ. એસેટનું નામ મશીન, સિસ્ટમનું નામ હાયર પરચેઝ. ઓન 1st January 2024 કોની પાસેથી ખરીદ્યું છે? ફ્રોમ
એ કંપની. શું નામ આપ્યું છે? એ કંપની. એટલે વેન્ડરનું નામ શું થઈ ગયું? એ કંપની. ઓન ધ ફોલોઈંગ ટર્મ્સ. કેશ પ્રાઇસ કેટલી રાખી છે? 2,80,000. અમાઉન્ટ પેયેબલ ઇન 8 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સ. કેટલા ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સમાં ચૂકવવાના છે? 8. સોરી, માય મિસ્ટેક. ક્વાર્ટરલી 8 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સમાં ચૂકવવાનું છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું આપી દીધું છે? 15% પર એનમ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ પેડ ઓન 31st March 2024. પહેલું ઇન્સ્ટોલમેન્ટ ક્યારે ચૂકવીશું? જો આપણે વસ્તુ એસેટ પરચેઝ કરી છે 1 જાન્યુઆરી 2024. પહેલો હપ્તો ક્યારે ચૂકવીશું? 31 માર્ચ 2024. એટલે એક્ઝેક્ટલી 3 મહિના પછી. અરે હા કે ના? પહેલો હપ્તો 31/3 ચૂકવીશું તો બીજો હપ્તો 30/6, ત્રીજો હપ્તો 30/9, ચોથો હપ્તો 31/12. સમજ્યા? ક્વાર્ટર સિસ્ટમ મેં તમને સમજાવી હતી. દર 3 મહિને એક ક્વાર્ટર ખતમ થાય. 31 માર્ચ પછી 3 મહિના એડ કરો એટલે 30/6 થાય, પછી 3 મહિના એડ કરો એટલે 30/9, પછી 3 મહિના એડ કરો એટલે 31 ડિસેમ્બર. ક્લિયર થઈ ગયું બધાને? And remaining amount are paid on last day of each quarter. દરેક ક્વાર્ટરના છેલ્લી તારીખ, એટલે હમણાં જે બોલ્યા એ જ બધી તારીખો આવી જશે. ચાર્જ depreciation at 10% on WDV basis. ઓકે, હવે અહીંયા ઘડી સાહેબ અમને ખબર કેવી રીતના પડે? કારણ કે અહીંયા સુધી વાંચ્યું, ત્યાં સુધી તો એવું લાગ્યું કે અત્યાર સુધી જે આપણે હાયર પરચેસ સિસ્ટમથી દાખલો ગણતા હતા એ રીતના જ ગણ્યો છે, એ રીતના જ ગણવાનો છે. અમને ખબર કેવી રીતના પડશે કે રીપોઝેશન વાળો આ દાખલો છે? તો એના માટે હજી નીચે 3 લાઈન આપી છે, આપણે વાંચીશું એટલે ખ્યાલ આવશે. જુઓ, પાસ નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ અનિલ ટુ રેકોર્ડ ધ અબાઉટ ટ્રાન્ઝેક્શન ફોર ધ યર એન્ડેડ ઓન 31st December 2024. અઝ્યુમિંગ ધેટ, અચ્છા અહીંયા વર્ષ ક્યારે પતી રહ્યું બતાડ્યું છે? 31 ડિસેમ્બર 2024. અઝ્યુમિંગ ધેટ, આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, કરો અંડરલાઈન. ધેટ અનિલ પેડ ફર્સ્ટ 2 ઇન્સ્ટોલમેન્ટ બટ કુડ નોટ પે થર્ડ. અનિલે પહેલા 2 ઇન્સ્ટોલમેન્ટ ચૂકવ્યા, પછી ત્રીજા ઇન્સ્ટોલમેન્ટથી એને રકમ ચૂકવી નથી. ધ વેન્ડર રીપોઝેસ્ડ ધ એસેટ. એને ત્રીજો હપ્તો ના ભર્યો એટલે વેન્ડરે શું કર્યો? એ એસેટને રીપોઝેસ કરી લીધી. બોલો, આટલે સુધી ખબર પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો. આ ખ્યાલ આવી જાય કે આ રીપોઝેશનનો દાખલો છે કે નહીં? આ લાઈન પરથી ખ્યાલ આવશે ને ભાઈ? ચલો, અનિલે કેટલા હપ્તા ભરવાના હતા? 8 હપ્તા ભરવાના હતા. એને ભર્યા કેટલા? 2 જ હપ્તા ભર્યા. ચાલો હવે બધું આપણે એની ગણતરી જોઈશું. પરચેઝર કોનું નામ છે? મિસ્ટર અનિલ. વેન્ડરનું નામ શું છે? એ કંપની. એસેટ છે મશીનરી. સિસ્ટમનું નામ છે હાયર પરચેઝ. અહીં ઘડી જે નોટ્સ લખતા હતા, કેશ પ્રાઇસ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર ગીવન. ઇન્સ્ટોલમેન્ટ્સ આર એક્સક્લુઝિવ ઓફ ઇન્ટરેસ્ટ. ડિફોલ્ટ એન્ડ કમ્પ્લીટ રીપોઝેશન. સાહેબ આમાં કમ્પ્લીટ રીપોઝેશન છે એવું ક્યાં કીધું છે? ભાઈ પાર્શિયલ રીપોઝેશન છે એવું હશે, પાર્શિયલ રીપોઝેશનનો મુદ્દો, તો એમાં સ્પષ્ટપણે અંદર વિગતો આપેલી હશે. જો વિગતો પાર્શિયલ રીપોઝેશનની ના આપી તો આપણે સમજી લેવાનું કે આ કમ્પ્લીટ રીપોઝેશનનો મુદ્દો છે. આગળ વાત કરીએ. હવે જો કેલ્ક્યુલેશન ઓફ, આ પહેલી વર્કિંગ નોટ છે, કેલ્ક્યુલેશન ઓફ બેલેન્સ ઇન વેન્ડર્સ એકાઉન્ટ. ભાઈ આપણે વાત કરી હતી ને કે રીપોઝેશન, પેલું ઉદાહરણ યાદ કરો કે 100 રૂપિયામાંથી અત્યાર સુધી 10 રૂપિયા ચૂકવાઈ ગયા તો રીપોઝેશનની વેલ્યુ આવી 90 રૂપિયા. એ કર્યું હતું ને? તો એ વેલ્યુ કેવી રીતના શોધાય? આ રીતના શોધાશે. જો 1/1/24 કેશ પ્રાઇસ કેટલી હતી? 2,80,000. આપણે પહેલો હપ્તો ક્યારે ચૂકવવાનો છે? 31 માર્ચે. સાહેબ આમાં ડાઉન પેમેન્ટ, ભાઈ ડાઉન પેમેન્ટનો મુદ્દો કશે આપ્યો જ નહીં. તમે વાંચ્યો આખો દાખલો, એમાં કોઈ જગ્યાએ ડાઉન પેમેન્ટની વાત કરી હતી નથી, ડાયરેક્ટ ઇન્સ્ટોલમેન્ટની જ વાત હતી. તો 31 માર્ચે આપણે ઇન્ટરેસ્ટ એડ કરીશું 15% પ્રમાણે 3 મહિનાનું. તો કેટલું બનશે? કરો, 2,80,000 ગુણ્યા 15% ગુણ્યા 3/12. 10,500 આયા. એમાં એડ કરો એટલે રકમ કેટલી બનશે? 2,90,500. આ બેલેન્સ બની ગયું. બરાબર. હવે બીજો હપ્તો આપણે ચૂકવીશું. પહેલો ઇન્સ્ટોલમેન્ટ તો હજી ચૂકવવાનો બાકી રહ્યો ને. આ તો આપણે ગણતરી ખાલી ઇન્ટરેસ્ટની કરી. હવે પહેલો ઇન્સ્ટોલમેન્ટ કેટલા રૂપિયાનો ચૂકવીશું આપણે? સાહેબ અમને કેવી રીતના ખબર પડે? 35,000. અંદર લખ્યું હતું 8 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સ. 2,80,000 ભાગ્યા 8 કરો.
આવી ગયા હવે 35,000 ખબર પડી કેવી રીતના 35,000 તે તો લખો 31,324 લેસ ઇન્સ્ટોલમેન્ટ 35,000 વત્તા 10,500 તો સાહેબ 10,500 કમ એડ કર્યા અત્યાર લગીન તો આવું નતા કરતા કારણ કે બકા અહીંયા ઘડી તમને ઇન્ટરેસ્ટ એક્સક્લુઝિવ કીધું છે ઇન્ટરેસ્ટ શું કીધું છે એક્સક્લુઝિવ સાહેબ અમને કેવી રીતના ખબર પડે એક્સક્લુઝિવ છે સમજાવો બધા કેશ પ્રાઇસ જુઓ કેશ પ્રાઇસ કેટલી આપીશ 2,80,000 અને એને 8 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં આપણે ડિવાઈડ કર્યા તો 35,000 બન્યા તો આ 35,000માં તમે જાતે વિચારો અહીંયા આગળ ઇન્ટરેસ્ટ વસૂલ કરવાનું કીધું છે 15% તો આ 35,000ની અંદર કોઈ પણ હિસાબે 15%નું ઇન્ટરેસ્ટ ઉમેરેલું હોઈ શકે ખરું ના હોઈ શકે એટલા માટે આપણે અહીંયા કન્સિડર કરી રહ્યા છે કે ઇન્ટરેસ્ટ કેવું હશે એક્સક્લુઝિવ હશે અત્યાર સુધી પોઈન્ટ આવતો હતો કેવો આવતો હતો કેશ પ્રાઇસ જે હોય એના કરતા હાયર પરચેસ પ્રાઇસ વધારે થતી હતી એટલે જ્યારે આપણે ઇન્સ્ટોલમેન્ટ બને ને તો એમાં અંદાજ આવી જાય કે હા ભાઈ આમાં ઇન્સ્ટોલમેન્ટની અંદર ઇન્ટરેસ્ટ ઉમેરેલું છે એવું આપણને ખબર પડતી હતી પણ અહીંયા 2,80,000 ને તમે 8 થી ડિવાઈડ કર્યા એટલે 35,000 આયા એટલે એક ઇન્સ્ટોલમેન્ટમાં પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી ચૂકવવાની છે 35,000 એટલે 35,000 તો પ્રિન્સિપલ અમાઉન્ટ થઈ તો પછી આ જે 2,80,000 પર જે 15% પ્રમાણે જે વ્યાજ ગણ્યું ને જે બન્યું 10,500 તો 35,000માં ઉમેરેલું હોય કે ના હોય ખાલી હ કે નાનો જવાબ આલો ના હોઈ શકે એટલા માટે એને વધારાનું એડ કરીશું કે નહીં કરીએ એ એડ કરો તો પહેલો ઇન્સ્ટોલમેન્ટ આપણે કેટલાનો ચૂકવ્યો 45,500 નો હવે પડી ખબર બધાને કે ના પડી આગળ વાત કરીએ તો હવે બેલેન્સ કેટલું બન્યું 2,45,000 હવે બીજો હપ્તો ક્યારે ચૂકવીશું સેકન્ડ ક્વાર્ટરના અંતમાં એ ક્યારે પતે છે 30/6/24 એડ કરીશું આપણે ઇન્ટરેસ્ટ એટ 15% 3 મહિનાનું તો 2,45,000 કરો 2,45,000 ગુણ્યા 15% ગુણ્યા 3/12 9,188 આયા ભાઈ બરાબર ઓકે હવે એમાં એડ કરી દો એટલે કેટલી રકમ બની ગઈ 2,54,188 હવે આમાં ઇન્સ્ટોલમેન્ટ આપણે માઇનસ કરીશું 30/6/24 ઇન્સ્ટોલમેન્ટ 35,000 જે ચૂકવવાના છે પ્રિન્સિપલના એ તો ખરા જ અને હમણાં જે વ્યાજના ગણતરી કર્યા 9,188 એડ કરો એટલે રકમ બને 44,188 એ માઇનસ કરો એટલે કેટલા બનશે 2,10,000 હવે તમે જુઓ ને તો ખ્યાલ આવે કે પેલા ભાઈએ ખાલી 2 જ હપ્તા ભર્યા છે પરચેઝરે કેટલા હપ્તા ભર્યા છે ખાલી 2 જ ત્રીજા હપ્તાથી એને રકમ ભરી નથી ત્રીજા હપ્તા પછી પેલા રીપોઝિશન કરી લીધું તો હવે તમે જો ત્રીજા હપ્તાનું સાહેબ વ્યાજ કમ ગણ્યું અત્યારે વ્યાજ ગણતરી કરીશું આપણે જો 30/9/24 એડ આપણે 15% ઇન્ટરેસ્ટ કર્યું 3 મહિનાનું 2,10,000 ના 15% 3 ભાગ્યા 12 કરો તો 7,875 આટલા રૂપિયા પેલા પાસેથી પરચેઝર પાસેથી વેન્ડરે લેવાના થાય બરાબર હવે ધ્યાનથી સમજજો બધાનું ધ્યાન આમ બાજુ આપણે પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી લેવાની હતી 2,10,000 બે હપ્તા ચૂકવાયા પછી પ્રિન્સિપલ અમાઉન્ટ 2,10,000 લેવાની હતી વેન્ડર તરીકે વિચારો આપણે ત્રીજો હપ્તો જ્યારે લેવાનો થાય એની પહેલા આપણે એવું અનુમાન લગાડાય કે હવે એ હપ્તા નહીં ભરે એવું અનુમાન તો લગાડી જ ના શકાય એ 3 મહિના પછી જ્યારે આપણે હપ્તો લેવા જઈએ ત્યારે આપણને ખબર પડશે કે આ હપ્તો નથી ભરી રહ્યો તો 3 મહિના તો એને લઈ લીધા ને ભાઈ તો 3 મહિના લીધા છે એટલે એનું વ્યાજ ગણવાનું આપણે ખબર પડી કેમ વ્યાજ ગણી રહ્યા છે કારણ કે આપણને 3 મહિના પછી ખબર પડી રહી છે કે આવ્યો હપ્તો ભરવાનો તો 3 મહિના તો ચડી ગયા ને એટલા માટે આપણે અહીંયા વ્યાજ ગણ્યું અને વ્યાજ બન્યું કેટલું 7,875 એ એડ કરો એટલે એક્ઝેક્ટલી વેન્ડરે ટોટલ કેટલા રૂપિયા પરચેઝર પાસેથી લેવાના થાય વ્યાજ સહિત 2,70,875 એટલે જ્યારે રીપોઝિશન ઓફ ગુડ્સ ની વાત આવશે ને વેન્ડરની પાસે ત્યારે કેટલા રૂપિયાનું રીપોઝિશન કરશે 2,70,875 રૂપિયાનું બોલો ખબર પડી આ મુદ્દામાં કોઈ કન્ફ્યુઝન પાક્કું આગળ હવે જો ડેપ્રિસિએશનની એક ગણતરી કરી લઈએ વ્યક્તિએ એસેટ ક્યારે પરચેસ કરી હતી કેશ પ્રાઇસ કેટલી હતી 1/1/24 પરચેસ કર્યું હતું અને પ્રાઇસ હતી 2,80,000 ભાઈએ કેટલા મહિના સુધી એ એસેટને વાપરી 9 મહિના વાપરી સાહેબ 9 મહિના કેવી રીતના એટલે તમે ત્રીજો હપ્તો ના ભર્યો ત્યારે પેલા રીપોઝિશન લઈ લીધું ને અને ત્રીજો હપ્તો ભરવાની વાત ક્યારે હતી 30/9 હતી ને એના પછી પેલા રીપોઝિશન એટલે 9 મહિના તો તમે વાપર્યું ને એટલે તમારા પર જે ઘસારો ગણાય કેટલા મહિનાનો ગણાશે 9 મહિનાનો
બરાબર? એટલે 2,80,000 10% ગુણ્યા 9/12 કરો એટલે કેટલા બને? 21,000. એટલે 2,80,000 માંથી 21,000 માઇનસ કરો એટલે ગુડ્સની રિટર્ન ડાઉન એસેટની રિટર્ન ડાઉન વેલ્યુ કેટલી બની? 2,59,000. અને પેલા બેલેન્સ ઇન વેન્ડર્સ એકાઉન્ટ કેટલું બની રહ્યું હતું? 2,17,875. તો આપણે લોસ કેટલી થઈ? 41,125. સાહેબ ખબર ના પડી, સમજાવો સાહેબ, આ ખબર ના પડી. આ લોસ, અચ્છા, ડેપ્રિસિએશન તમે કોનું ગણો છો? ડેપ્રિસિએશન કોણ ગણે? પરચેઝર. તો લોસ કોને જાય? કેવી રીતના સમજાવું? આપણે ગુડ્સ કેટલા રૂપિયાના આપી રહ્યા છે? 2,59,000. કારણ કે આપણે ડેપ્રિસિએશન માઇનસ કર્યા પછી આપણી એસેટની વેલ્યુ કેટલી વધી? 2,59,000. પણ એકચ્યુઅલી આપણે વેન્ડરને ચૂકવવાના જ કેટલા? 2,17,875 જ ચૂકવવાના છે. પણ એની સામે આપણે કેટલા રૂપિયાની એસેટ પેલો લઈ જાય છે? 2,59,000. તો ઓબ્વિયસલી આપણે જેટલા ચૂકવવાના છે એના કરતા વધારે અમાઉન્ટની પેલો એસેટ લઈ જાય છે કે નહીં? તો આપણે ઓબ્વિયસલી શું થશે? લોસ. કેટલા રૂપિયાની? 41,125. ના પડી ખબર? હજી ના પડી? ફરી વાર સમજાવું. વેન્ડરને ટોટલ મારે 2,80,000 રૂપિયાનું મેં પાસેથી એસેટ પરચેસ કરીશ એટલે મારે 2,80,000 ચૂકવવા પડે. એટલું હા કે ના બોલો? હા. પણ અત્યાર સુધી મેં વેન્ડરને વ્યાજ સહિત જે રકમો ચૂકવી દીધી છે એના પછી જ્યારે એને રીપોઝેશન કરી દીધું તેની હમણાં આપણે ગણતરી કરી લીધી કે એ રીપોઝેશન કેટલા રૂપિયાનું કરશે? 2,17,855. બોલો, આમાં તો કોઈ કન્ફ્યુઝન નહીં ને? પેલો જ્યારે આપણી પાસેથી રીપોઝેશન કરશે કેટલાનું કરશે? 2,17,875. પણ આપણા ચોપડામાં એ વસ્તુની કિંમત કેટલી બોલે છે? 2,80,000 ના ડેપ્રિસિએશન આપણે 21,000 માઇનસ કર્યું તો આપણા ચોપડે કિંમત બોલે છે કેટલી? 2,59,000. અને પેલો કેટલા રૂપિયા? પેલો આ એસેટ આપણી પાસેથી લઈ જશે એટલે આપણા ચોપડામાંથી જશે કેટલું બતાવશે? 2,59,000 નું જશે. પણ આપણે એને ચૂકવવાના જ ખાલી કેટલા? 2,17,875. આનો મતલબ એવો થયો પેલો 2,17,875 રૂપિયાની સામે આપણી પાસેથી 2,59,000 રૂપિયાની વસ્તુ લઈ જાય છે. તો મતલબ એટલા વધારે રૂપિયાની વસ્તુ લઈ જાય છે ને? તો જેટલાની વધારની લઈ જાય છે 41,125 આપણું શું કહેવાય? લોસ. હવે પડી ગઈ ખબર? ઓબ્વિયસલી એના માટે પ્રોફિટ. આપણને લોસ જશે તો એના માટે પ્રોફિટ થશે. બરાબર? અરે હા કે ના? ચાલો હવે એન્ટ્રીઝ આની પાડીએ. જો બધાનું ધ્યાન હવે પરચેઝરના બુક્સમાં કેવી રીતના એન્ટ્રીઝ પડશે બધાની એન્ટ્રીઝ એકવાર ફટાફટ સમજતા જઈશું. એક આપણે એસેટ પરચેઝ કરી છે એટલે શું એસેટમાં પરચેઝ કર્યું છે? મશીનરી એકાઉન્ટ ડેબિટ 2,80,000. કોની પાસેથી ખરીદ્યું છે? ટુ એ એન્ડ કંપની એકાઉન્ટ ક્રેડિટ 2,80,000. ઓકે. હવે પહેલા હપ્તા વખતે આપણે વ્યાજની ગણતરી કરીશું. 31/3/24 ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 10,500 ટુ એ એન્ડ કંપની એકાઉન્ટ ક્રેડિટ 10,500. આપણે હમણાં ગણતરી કરી હતી. પહેલો હપ્તો કેટલાનો ચૂકવ્યો હતો? 31/3/24 45,500. એન્ટ્રી પડશે એ એન્ડ કંપની એકાઉન્ટ ડેબિટ 45,500 ટુ બેંક એકાઉન્ટ ક્રેડિટ 45,500. ક્લિયર અહીંયા સુધી? પછી 30/6/24 આપણે બીજો હપ્તો ભરવાનો થશે એટલે પહેલા વ્યાજ ગણીશું. ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 9,188 આ ગણતરી કરી હતી ટુ એ એન્ડ કંપની એકાઉન્ટ ક્રેડિટ 9,188. એની અંદર પ્લસ 35,000 કરી દો એટલે એટલા રૂપિયાનો ઇન્સ્ટોલમેન્ટ ગણ્યો હતો. 30/6/24 એ એન્ડ કંપની એકાઉન્ટ ડેબિટ 44,188 ટુ બેંક એકાઉન્ટ ક્રેડિટ 44,188. બોલો, આટલે સુધી ક્લિયર થઈ ગયું બધાને? કોઈ કન્ફ્યુઝન આટલા સુધીમાં? પરફેક્ટ. હવે આગળ વધીએ. એમાં નેક્સ્ટ 30/9/24 આપણે વ્યાજ કેટલું ચૂકવવાનું થયું? 78,875 7,875 નું આપણે વ્યાજ ચૂકવવાનું થયું. તો એન્ટ્રી શું પડે? ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 7,875 ટુ એ એન્ડ કંપની એકાઉન્ટ ક્રેડિટ 7,875. આ તો ચૂકવવાનું થયું પણ શું આપણે ચૂકવ્યું? નથી ચૂકવ્યું તો પેલો આઈને શું કરશે? ગુડ્સને આપણા માટેની એસેટ્સને રીપોઝેશનમાં લઈ જશે. અચ્છા, રીપોઝેશનમાં લઈ જશે પણ એની પહેલા આપણે 11માં-12નો કોન્સેપ્ટ છે. આપણી પાસેથી જો એસેટ જતી હોય તો જતા પહેલા આપણે શું કરીએ? એને
ઘસારો ગણીએ તો ડેપ્રિસિએશનની પહેલા એન્ટ્રી પાડવી પડે. તો ડેપ્રિસિએશનની એન્ટ્રી શું પડે? 30/9/24 ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ 21,000 ટુ મશીનરી એકાઉન્ટ ક્રેડિટ 21,000. સમજ્યા ના સમજ્યા? મિલકત જાય અને જો એના ઉપર ઘસારો ગણવાનો હોય તો મિલકત જતા પહેલા ઘસારાની એન્ટ્રી પાડવી. 11મા 12માનો બેઝિક કોન્સેપ્ટ છે ભાઈ. બરાબર? આગળ વાત કરીએ. હવે પેલા પાર્ટી જ્યારે આપણી પાસેથી ગુડ્સ રીપોઝેશનમાં લઈ લેશે તો એન્ટ્રી શું પડશે? 30/9/24 એ એન્ડ કંપની એકાઉન્ટ ડેબિટ 2,17,875 ટુ આપણી પાસેથી શું જાય છે? મશીનરી ટુ મશીનરી એકાઉન્ટ ક્રેડિટ 2,17,875. કોઈને પ્રશ્ન ના થવો જોઈએ કે આ રકમ કઈથી આવી. ગણતરી આપણે વર્કિંગ નોટમાં કરી છે. અચ્છા, હવે બીજું અહીંયા આગળ આપણને લોસ ઓન રીપોઝેશનમાં કેટલું લોસ ગઈ? 41,125 ની લોસ ગઈ હતી ને, તો હવે એની હોતે આપણે એન્ટ્રી પાડ દો. 30/9/24 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ 41,125 ટુ મશીનરી એકાઉન્ટ ક્રેડિટ 41,125. ક્લિયર? અને લાસ્ટમાં એન્ટ્રી શું પડશે? લાસ્ટમાં જ્યારે આપણે ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશનને લઈ જઈને બંધ કરીશું તો એની એન્ટ્રી પડશે 31/12/24 વર્ષના અંતે. શું એન્ટ્રી પડશે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ. આ ઇન્ટરેસ્ટમાં પેલા 3 ઇન્ટરેસ્ટ આવી ગયા હો ભાઈ. ટુ ડેપ્રિસિએશન એકાઉન્ટ ક્રેડિટ 21,000. આ 27,563 જે છે એ ક્રેડિટ સાઈડ પર આવવા જોઈએ. આ બંનેનું ટોટલ મારો એટલે 48,563. બોલો, પરચેઝરના સાઈડની એન્ટ્રીઝ ખબર પડી? સ્ટાર્ટિંગની એન્ટ્રીઝ બધી સેમ હતી, ખાલી અલગ ક્યારે આવ્યું? રીપોઝેશન વખતની એન્ટ્રીઝથી. બાકી બધું સેમ હતું. કોઈ કન્ફ્યુઝન નથી બધાને? પરફેક્ટ. આગળ વાત કરીએ હવે. લાઇકવાઇઝ વેન્ડરના બુક્સ ઓફ એકાઉન્ટમાં પણ આપણે એન્ટ્રીઝ જોઈ લઈએ. ચલો, વેન્ડરના બુક્સ ઓફ એકાઉન્ટમાં એ તો માલ વેચશે એટલે વેચાણની એન્ટ્રી પાડશે. ચલો, 1/1/24 અનિલ એકાઉન્ટ ડેબિટ 2,80,000 ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ 2,80,000. હવે એને ઇન્ટરેસ્ટ લેવાનું થયું એટલે 31/3/24 અનિલ એકાઉન્ટ ડેબિટ 10,500 ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ 10,500. કારણ કે ઇન્ટરેસ્ટ એના માટે આવક છે એટલા માટે. ઇન્સ્ટોલમેન્ટ મળશે એટલે 31/3/24 બેંક એકાઉન્ટ ડેબિટ 45,500 ટુ અનિલ એકાઉન્ટ ક્રેડિટ 45,500. હવે બીજો હપ્તો મળવાનો હશે એની પહેલા વ્યાજની ગણતરી. 30/6/24 અનિલ એકાઉન્ટ ડેબિટ 9,118 ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ 9,118. હવે આપણે હપ્તો મળશે એની એન્ટ્રી 30/6/24 બેંક એકાઉન્ટ ડેબિટ 44,188 ટુ અનિલ એકાઉન્ટ ક્રેડિટ 44,188. હવે 30/9/24 અત્યારે ખબર નથી કે હપ્તો મળશે કે નહીં મળે, પણ વ્યાજની ગણતરી તો બતાડી જ દેવાની. એટલે 30/9/24 અનિલ એકાઉન્ટ ડેબિટ 7,875 ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ 7,875. હવે પેલા ભાઈએ હપ્તો આપણે માંગ્યો, વ્યાજની ગણતરી પણ કરી લીધી, પણ પેલા હપ્તો ભર્યો. આપણે શું કરીશું? ગુડ્સને રીપોઝેસ કરી લઈશું. શું કરીશું? ગુડ્સને રીપોઝેશનમાં લઈશું. તો જો હવે એની એન્ટ્રી શું પડશે? 30/9/24 ગુડ્સ રીપોઝેસ્ડ એકાઉન્ટ ડેબિટ 2,17,875 ટુ અનિલ એકાઉન્ટ ક્રેડિટ 2,17,875. ઓ સાહેબ, આને પ્રોફિટ ના થયો? પ્રોફિટ ના થયો. પેલાને લોસ ગઈ 41,125 રૂપિયાની, તો 41,125 રૂપિયાનો પ્રોફિટ ના કહેવાય? ના કહેવાય. પ્રોફિટ વેન્ડરને ક્યારે થશે? આ રીપોઝેસ્ડ થયેલા જે ગુડ્સ છે ને એને ફરી જ્યારે વેચશે ને, આ 2,17,875 થી વધારે રકમમાં જો વેચશે ને ત્યારે એને પ્રોફિટ થશે. એનાથી ઓછી કિંમતમાં વેચશે તો એને લોસ થશે. ખ્યાલ આવ્યો? વેન્ડરનો પ્રોફિટ ક્યારે થાય? આ રીપોઝેસ્ડ થયેલા ગુડ્સ ફરી જ્યારે વેચવામાં આવશે ત્યારે, એ પણ આનાથી વધારે કિંમતમાં વેચશે તો. ક્લિયર છે બધાને? આગળ. અચ્છા, હવે વર્ષ પતી ગયું એટલે 31/12/24 સેલ્સ એકાઉન્ટ ડેબિટ 2,80,000 ટુ ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ 2,80,000. અને જે વ્યાજ મળ્યું હતું એ આપણી આવક હતી એટલે એને પણ બંધ કરી દઈએ. 31/12/24 ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટોટલ માર દેવાનું 27,563 ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ 27,563. ખ્યાલ આવી ગયો બધાને? કોઈ કન્ફ્યુઝન? પરફેક્ટ.